કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ. તો સ્વાગત છે આપણા ત્રીજા વ્લોગમાં. આજે આપણે આવ્યા છીએ આપણી જૂની નિશાળે. અત્યારે તો કાંઈ ભણતા નથી, પહેલા ભણતા હતા, એટલે ક્લાસ રજા હે ને તો જૂની નિશાળે જઈ આવી અને સાહેબે નવી નિશાળ બનાવી, નિશાળ જોવા આવ્યા હતા અને વરસાદ કાંઈ આવતો હોય તો તમને પેલા જૂની નિશાળ બતાવી દઈએ. ત્યારે આપણે અહીંયા જમવા બેઠા બપોરે 12 વાગે. અહીંયા દડે રમતા હતા, વા દડે રમતા હતા, બધું આપણું જ હતું. અને આ જૂની નિશાળે આવીને એટલે આપણને એમ થાય આપણું જ. આ 15મી ઓગસ્ટ આ ધ્વજવંદન કરવા માટેનું આ પેન્સિલ બનાવેલું છે. આ જૂની નિશાળ અત્યારે તો બંધ છે, ખુલ્લી હોત તો તમને અંદરથી બતાવતો. સાહેબે બનાવી છે આ નવી નિશાળ. જો આ બાજુ હાલો અમે અહીંયા માવા ખાતા હતા, સાહેબને હંતા આ બાજુ ખૂણામ કરીને માવો ખાતા હોય કે આમ ફોરેસ્ટમાં માવો ખાતા હોય, વિરાજ ખાતા હોય, પણ સાહેબને ખબર ન પડે ને એમ ખાતા હોય ને ચાલુ રૂમમાં ખાતા હોય, સાઈડમાં ચડાવેલી હોય. અહીંયા આ ખૂણામ કરીને ખાતા હોય ક્યારેક ક્યારેક. અને આ ઝાડવું હતું, અહીંયા કાચ હતો ને એ અત્યારે નથી, પણ પહેલા હતો. અહીંયા અમે બેઠા હોય. અત્યારે જો વરસાદ આવે ફૂલ તો નથી આવતો, પણ માપે માપે આવે તો મજા આવે. ને અહીંયા અમે આ ઝાડવા બધા અમે જ વાવેલા હતા. અત્યારે મોટા થઈ ગયા, નાના નાના હતા ત્યારે અમે વાવ્યા હતા. અને આ બાજુ અહીંયા છે પાણીનું પરબ, પાણી પીવાનું છે, આ થાળીયું જવાનું પાણીનું. અને આ એ ટાંકો આમાં નર્મદાનું પાણી ડાયરેક્ટ આમાં જ આવી જાય, વરસાદ નહીં કરવાનું, નર્મદાનું પાણી આવે અને ડાયરેક્ટ આમાં જ જઈ આવે. અને અહીંયા ગણપતિ બાપા, ગણપતિ બાપા. અને અહીંયા પાણી પીવાનું, અહીંયા ઓરિજિનલ પાણી મળે. અને આ બાજુ પાણી પીવાનું છે, આ બાજુ પીવાનું આમ ફિલ્ટર થઈને આવેલું પાણી આ બાજુ. અત્યારે તો તાળું મારેલું હોય, છોકરાઓને સારું શુદ્ધ પાણી મળે એટલે આ સાહેબે ફિલ્ટર રાખેલું છે. હાલો ભાઈ, વરસાદ આવે તો આપણે ઘડીક અહીંયા ઝાડવા નીચે ઉભા રહી ગયા છે. કઈ ભાઈ, એક ભાઈ માવો બનાવે, પછી પાછું ચાલુ કરી આપણું શૂટિંગ. વરસાદ રહી ગયો હોય ને આપણે તમને બતાવી દઈએ આપણી પાછી જૂની નિશાળ. અહીંયા અમે સાયકલ લઈને આવતા હતા ને સાયકલ આવી જતા હતા, એટલે આપણી તો બાપાએ લઈ જ નથી દીધી. આ ભાઈબંધની અહીંયા હાંકતા હોય, આમાં ચડી હોય અને આવ હાસવણી સારી હોય ને એ જે તમે ખૂણા મેચતા હોય સાયકલ, કોઈ હવા ન કાઢે નથી. આ બાજુ એક રૂમ છે, પેલા બજેટ પેલા આવડી આ નીચે હતી, ખાલી 2 રૂમ જ હતા. અને પછી સાહેબે ઓલી બનાવી ને પછી અત્યારે ઓલી બનાવી છે. તો આખી અંદર આવવાનો ગેટ છે, અહીંયા બધા નરવા વાગી જાય, પાણી પાવાનું, બારું ન આવે પાણી. અને ઓલો ટાંકો હોય એમાં નર્મદાનું પાણી આવે. હા, અને આ સ્ટોર રૂમ, આમાં બધા જે નો લખવાનું હોય આમાં મેળ દેવાનું. અને કપડા બપડા પછી ન હોય તો એમાં દેવાના. અને આ બેઠે અને અમારું મોટરસાઇકલ બહાર પીડ્યું અને આ દમુચો બનાવ્યો. વરસાદ કોઈ આમ રોડમાંથી જતો હોય, વરસાદ આવતો હોય તો બે યાકે વરસાદ નહીં ચાલે. આ હે સમુદ્ર, વરસાદ આવતો હોય તો અહીંયા બે હવા થાય. હવે મસ્તીનું બનાવી નાખ્યું હોય. આજે આમ રોડ ટચ જ છે નીચે, આમાં વીજપરથી થોડીક બહાર છે અને બોગરા હોટલની બહાર છે, રોડ ટચ છે નીચે. અને સમુદ્ર હોય ને અમારું મોટરસાઇકલ અમે ત્રણેય ભાઈઓ આવ્યા હોય અહીંયા બ્લોગ બનાવવા. અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે સબસ્ક્રાઈબ નથી કરતા અને વિડીયોને લાઈક કરો અને બધાને શેર કરી દેજો વિડીયો. હાલો ઉપડા હવે ગામ બાજુ. મેલડીમાનું મંદિર આવે તો દર્શન કરવા અહીંયા છે, નિશાળની અડીને જ છે. હા, મેલડીમાનું મંદિર અહીંયા આવી ગયું છે. હાલો આપણે મેલડીમાનું મંદિર. બાબુ
तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस। नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं? करो, फॉलो करो, सब्सक्राइब करो। હાલો હવે પાછા નીકળી જાય ગામ બાજુ. આમ એક સમાધિ છે. પેલા બાપુ અહીંયા નવા બાપુ અત્યારે તો આવી ગયા છે. જૂના બાપુની સમાધિ આ બાજુ છે. બળદેવગીરી બાપુ. અને અહીંયા એક લીમડો હતો ને તમને બતાવું. તો અહીંયા એક લીમડો છે. પાણી ખૂટે જ નહીં પછી. પાણી આવ્યું જ રાખે, ખૂટતું જ નથી. ઉનાળો હોય તો નથી ખૂટતું. મગર તરતી હોય એવું લાગે. Jangan ada orang no.